અને છેલ્લે વાત વોટઅબાઉટરીની કરીએ. છેલ્લે વાત કરીએ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની. આર્ટિકલ 19(1) ભારતીય બંધારણનો અનુચ્છેદ 19 કહે છે કે નાગરિકોને વાણી સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એબ્સોલ્યુટ ફ્રીડમ નથી. આપણે ત્યાં જેવી રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં સેકન્ડ અમેન્ડમેન્ટ કહે છે કે તમે કંઈ પણ બોલી શકો, તમે પ્રેસિડેન્ટ માટે પણ કંઈ પણ બોલી શકો. આપણે ત્યાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની મર્યાદા છે. એ મર્યાદા કદાચ એટલે છે કેમ કે ભારતીય શાસકોને જે તે સમયે ખબર હતી કે શું આપણે એટલા મેચ્યોરિટી સાથે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને પચાવવા માટે તૈયાર છીએ? શું આપણે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરી શકીએ છીએ? રચનાત્મક ટીકા કરીને કશોક બદલાવ આવે એવો પ્રયત્ન શું આપણે કરી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ એમની પાસે નહીં હોય. અને એટલે જ આપણા જ દેશના બંધારણમાં ડિફેમેશન, માનહાનિનો નિયમ પણ છે. માનહાનિના દાવા બહુ સાબિત થયા હોય, સિદ્ધ થયા હોય ને પછી કોઈએ દંડ ભર્યા હોય એવા આપણી પાસે ગણતરીના ઉદાહરણો છે. માનહાનિના દાવાઓ વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે, એમાં કોઈ વિશેષ ઉકેલ આવતો નથી. પણ એના કારણે જો રસ્તા પર માણસો આવી જાય, એમને એવું લાગે કે માનહાનિ થઈ છે અને પછી એ કંઈ પણ કરવા માંડે તો શું કહીશું? કુણાલ કામરા ખૂબ ચર્ચામાં છે. એમનો એક ઓડિયો બહુ જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. વિડીયો તો એમનો થયો વાયરલ. એમણે કોમેડી કરી દેશના પ્રધાનમંત્રીની, દેશના ઉદ્યોગપતિઓની, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની, કરંટ પોલિટિક્સની એમણે મજાક ઉડાવી. અને એ સ્ટેન્ડઅપ કોમેડિયન છે. અને સ્ટેન્ડઅપ કોમેડી જ્યારે કરે છે, પોલિટિકલ સટાયર કરે છે, રાજનીતિક રમૂજ જ્યારે કરે છે ત્યારે ઘણું બધું કરે છે. હવે જ્યારે તમે ઘણું બધું કરતા હોવ ત્યારે એ સાપેક્ષમાં હોય. કયાથી કોને કેટલું ખોટું લાગી શકે છે એ ખબર નથી હોતી. પણ એ ખોટું લાગે ત્યારે તમારી પાસે ઉપાય શું? એટલે કુણાલ કામરા કશુંક બોલ્યા, બધાને લાગ્યું ખોટું. અને એમાં એકનાથ શિંદે, શિવસેના, શિવસૈનિકોને ખોટું લાગ્યું. એટલે શિવસૈનિકોએ કર્યું શું? તો કે એ થિયેટરમાં જઈને એ હોલ તોડી નાખ્યો. આમ તે લઈને પહોંચી ગયા કે આપણે તોડી નાખીશું આને. કોમેડિયન કુણાલ કામરા એ ત્યાં કોમેડી કરવા માટે આવ્યા હતા. એ કલાકાર છે. એમણે એક શો કર્યો, પરફોર્મ કરીને પોતાના ઘરે જતા રહ્યા. તમે કોઈકની પ્રાઇવેટ પ્રોપર્ટી શું કામ તોડી રહ્યા છો? ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન સામે ડિફેમેશન છે. તમને વાંધો લાગ્યો, તમે કેસ કરી શકતા હતા. કંઈ પણ થઈ શકતું હતું. ફરિયાદ કરો, ક્રિમિનલ ઓફેન્સ લાગુ કરાવડાવો. અને કેટલા ઝડપથી ફરિયાદ દાખલ થઈ શકે જ્યારે તમારી પોતાની સરકાર હોય, એ પણ આપણી પાસે ઉદાહરણ છે. અને છતાંય શિવસૈનિકોએ એ જ કર્યું જે એ વર્ષોથી કરતા આવ્યા છે, અનેક વાર કરતા આવ્યા છે. એવા અનેક ઉદાહરણ છે. એટલે જે તે સમયે મહારાષ્ટ્રમાં મરાઠી અસ્મિતાનું આંદોલન ચાલ્યું ત્યારે પણ શોધીને યુપી, બિહાર કે પછી જે તે સમયે ગુજરાતના લોકોની સાથે જે રીતે માત્ર પ્રાંતના આધારે જે વર્તન કરવામાં આવ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી અસહમત છીએ એટલે આપણે સીધા રસ્તા પર આવીને બબાલ કરી નાખો. આ ગુણધર્મ એમણે મુંબઈમાં રહીને જાળવી રાખ્યો છે. એ મુંબઈ જ્યાંથી આખી દુનિયામાંથી માણસો જોવા માટે આવે છે, એ મુંબઈને. એ મુંબઈમાં જઈને કુણાલ કામરાને શું નુકસાન થયું આમાં? આટલી બધી એફઆઈઆર છે, એમાં વધુ એક એફઆઈઆર એડ થઈ. કુણાલ કામરાએ તો સ્ટેટમેન્ટ આપી દીધું, આપણે માફી માંગવાના નથી. અને જોઈએ છીએ કે રાયટનો ગુનો કેવી રીતે દાખલ થાય છે. કુણાલ કામરાએ ખૂબ વિસ્તારથી પોતાનું સ્ટેટમેન્ટ આપી દીધું. એ જ્યારે આ પ્રકારની કોઈ પણ કોમેડિયન મોટાભાગે આ પ્રકારની પોલિટિકલ સટાયર જો કોઈ કરે છે તો એ તૈયાર છે કે એ શું કરવા માંગે છે. એને ખબર જ હોય છે કે આની પ્રતિક્રિયા શું હોઈ શકે. ખાસા વર્ષો પછી કુણાલ કામરાનો કોઈ આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. અને જેમાં એ વિડીયો સામે આવ્યો ત્યારથી ખબર હતી કે હવે આના પર જે હસી એ લોકો જ રહ્યા છે, માત્ર જે લોકો વિપક્ષમાં છે. આશ્ચર્યની વાત એ હતી કે શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરે કે આદિત્ય ઠાકરે કે પછી સંજય રાઉત સહિતના નેતાઓ એવું કહી રહ્યા હતા કે આવું અમે નહીં ચલાવી લઈએ, અમે કુણાલ કામરાની સાથે ઊભા છીએ. સિરિયસલી? એ શિવસૈનિકો અથવા એ શિવસેના, જૂની શિવસેનાના લોકો જેમની પોતાની રાજનીતિ પણ તો વર્ષોથી આ જ રહી છે. આપણે ત્યાં આણે આ કર્યું એટલે મારું આ કરવું જસ્ટિફાય થાય છે. કુણાલ કામરાની સાથે ઊભા છીએ પણ કંગના રનૌતનું ઘર અમે તોડી શકીએ છીએ. અમે કુણાલ કામરાની સાથે ઊભા છીએ પણ સામે બોલવાવાળા કોઈને પણ ગમે તે હાલ અમે કરીશું. અમે કુણાલ કામરાની સાથે છીએ પણ અર્નબ ગોસ્વામીની ઓફિસમાં જઈને તોડફોડ કરી નાખીશું. કુણાલ કામરાની સાથે છીએ પણ અંજના ઓમ કશ્યપથી સ્લીપ ઓફ ટંગ થાય છે, બોલવામાં ભૂલ થાય છે. બોલવામાં ભૂલ કરતા એ ઓફર હોય છે ને આદિત્ય ઠાકરે પર કમેન્ટ કરે છે કે આ રાહુલ ગાંધી સાબિત થશે શિવસેનાના, ત્યારે પણ ત્યાં જઈને તમે બબાલ કરી શકો છો. હવે વિપક્ષમાં છો ત્યારે અચાનક યાદ આવે છે કે અચ્છા, આપણા દેશમાં તો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે. અને એટલે એમને યાદ આવે છે કે એમણે વિરોધ કરવાનો છે. એટલે એમને યાદ આવે છે કે એમણે પીડિતની પડખે ઊભું રહેવાનું છે. અને એ પીડિત કુણાલ કામરા લાગે છે. દેશમાં જ્યાં સુધી સામેવાળું માણસ કોણ છે અને કઈ પરિસ્થિતિમાં એણે શું કર્યું છે કશું જોયા વગર નીતિ નિયમોને પાલન કરાવવામાં કે પછી સંવિધાનનું પાલન કરાવવામાં આપણે ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી તો આ જ થયા કરવાનું છે.
આપણા દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે. કોઈ પણ માણસ આમ લાકડી લઈને ગોળ ગોળ ફેરવી જ શકે પોતાની લાકડી, પણ માત્ર ત્યાં સુધી જ્યાં સુધી બીજાનું નાક વચ્ચે નથી આવતું. જેવું કોઈનું નાક વચ્ચે આવે છે ત્યારે તમને એવું કહેવાનો અધિકાર નથી કે આઝાદ દેશમાં હું ગમે તે કરું. તમે આઝાદ દેશ છે, તમે આઝાદીથી ફરી શકો છો, બોલી શકો છો, કંઈ પણ કરી શકો છો, પણ એની મર્યાદામાં રહીને. અને એ મર્યાદા કોણ નક્કી કરશે? તો એ કાનૂન નક્કી કરશે, એ અદાલત નક્કી કરશે. એનો કેસ દાખલ થશે, એની એક પ્રોસેસ થશે ને એના પછી અંતે અદાલતોએ અત્યાર સુધી શું નક્કી કર્યું છે એ આપણી સામે છે. મોટાભાગે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનના કિસ્સાઓમાં એવી કોઈ સજાઓ નથી થઈ, સિવાય કે એ અતિશય ડિફેમેટરી હોય અને જે એ પ્રકારનું વર્તન હોય કે જે સભ્ય સમાજને શોભા નથી દેતું. કુણાલ કામરાના કેસમાં કોર્ટ મહત્તમમાં મહત્તમ શું કરશે? કાનૂન કુણાલ કામરાએ કયા નીતિ નિયમો ક્રોસ કર્યા? એમણે ગીત ગાયું એક, એ ગીતમાં એમણે ગદ્દાર કયા એકનાથ શિંદેને, જે અનેક માણસો કહી રહ્યા છે. એમણે એકનાથ શિંદે માટે એક ગીત ગાઈને જે કહ્યું છે, એકનાથ શિંદેનો પર્ટિક્યુલર જે હિસ્સો છે એમાં કયો કેસ કયા કાનૂન હેઠળ શું સજા કરશે ને એમાં કેવી રીતે એમણે કોઈને ઉકસાવ્યા અને એવો ગુનો દાખલ કરાય છે એના પર બધાની નજર રહેવાની છે. અને એટલે જ હવે કુણાલ કામરાની ઓડિયો ક્લિપ સાંભળીએ, જેમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે લોકો મુંબઈમાં જઈને એક ઓડિટોરિયમ તોડી શકે છે, એમને જ્યારે કુણાલ કામરાને ફોન કરે છે અને એ માણસ કેટલો બેફિકર છે એમાં તમને દેખાશે કે પહેલાં પૂછે છે કે તમે ક્યાં છો એમ, તો કે તમિલનાડુ. તો કે અચ્છા તમિલનાડુ કેવી રીતે આવીએ? સાંભળો એ સંવાદ. कुणाल कामरा बात करेगा? हाँ हाँ बोलो। जगदीश शर्मा बोल रहा हूँ, सूचना शाखा में. क्या बोले रे तूने साहब के बारे में वीडियो डाला है? कौन सा साहब है ये? शिंदे साहब, हाँ। हमारे मुख्यमंत्री, उनके बारे में क्या वीडियो डाला है? अभी तो मुख्यमंत्री का है, उप मुख्यमंत्री है उप ना? मुख्यमंत्री है, उनके बारे में क्या वीडियो डाला है तूने? देखा ना आपने वीडियो? देखा है, होटल को जाके देख ले हम लोग ने क्या हाल किया. अभी तू जिधर मिलेगा ना तेरा भी वही हाल होगा. आज समझा क्या? इधर मिलूंगा. किधर रहता है तू? तमिलनाडु. तमिलनाडु तेरी तमिलनाडु में आके मारेगा देखो. वही है कुणाल कामरा. हेलो, आजा आजा तमिलनाडु आजा. किधर आने का? तमिलनाडु. तमिलनाडु में कैसा पूछेगा भाई? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. હે મહાન ભારતના મહાન નાગરિકો, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો. નમસ્કાર.